આમ તો હું ઘણીવાર મજાકમાં કહેતો હોઉં છું કે ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી બે જણા બીવે. કારણ કે ખાલી જેના હાથમાં હોય એ બીવે ને સામે નહીં બીવે. એટલે હા, તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે, હું એ વિચારું છું. પણ મારા જીવનની આ અણમોલ ક્ષણ છે. મારી ફ્લાઇટ મનીષભાઈએ રાજકોટથી મુંબઈ કરાવી હતી એર ઇન્ડિયામાં, અને 12 વાગે મને સમાચાર મળ્યા કે ફ્લાઇટ કેન્સલ થઈ. એટલે મેં એમને ફોન કર્યો, એટલે મને અમદાવાદથી કઢાવી. એટલે ગો એરમાં રાત્રે આવી ગયા. પછી સુભાષભાઈ મળ્યા, બેન મળ્યા. એટલે તકલીફ થઈ, રાજકોટ બદલે અમદાવાદ હું પહોંચી ગયો, અહીંથી આવતો રહ્યો. પણ હવે આમને પ્રવાસમાં ક્યાં ઓછી અનુભવી છે, એટલે આપણે આટલી તો હોય. એમ મનીષભાઈ પ્રવાસ કરી શકે, આ બીજા પ્રવાસીઓ કરી શકે, અને મેં બહુ કર્યા છે પ્રવાસો. જિંદગીનો મોટો ભાગ ગયો પ્રવાસમાં. મારી પ્રિય પંક્તિઓ છે: બેડ ઇન ધ બુશ વિથ સ્ટાર્સ ટુ સી, બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર. That is the life for a man like me. That is the life forever. Bed in the bush એટલે ઝાડીમાં પથારી હોય, અને બ્રેડ ખાલી હોય તો બ્રેડ આઈ ડીપ ઇન ધ રિવર, નદીમાં બોલીને ખાઈ લેવું. અને આ જ જિંદગી અમારા માટે અનુકૂળ છે. પણ આ બધાના પ્રવાસમાં, મારા પ્રવાસમાં ફેર એટલો હોય છે, બે જિંદગીમાં મેં રાખ્યા છે ઉદ્દેશ. એક મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ મારે બેન માણી શકે એવું હાસ્ય સર્જ. અને એને આ 14 નવેમ્બરે 50 વર્ષ પૂરા થાય. અને મને બાંસી થાય છે 9 ડિસેમ્બરે. ઘણું ધ્યાન રાખ્યું તોય થયા બોલું. અને હમણાં ગાંધીનગર મને બોલાવવામાં આવ્યો ને, ગાંધીજી ઉપર મારું શૂટિંગ હતું. તે 1.5 કલાકનું પાછું. પણ મેં તરત સ્વીકાર્યું કારણ કે આ હાસ્યમાં મોટા મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજી. ગાંધીજીની 2 વાત યાદ રાખ્યા જેવી છે બધાએ. ગાંધીજી એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં 13 વર્ષ શિક્ષક રહ્યો. જ્યાં હું ભણતો ત્યાં જ શિક્ષક, અને ત્યાં જ 25 વર્ષ આચાર્ય. સુરેશભાઈ મને પૂછ્યું તો, સુરેશ દલાલ, મને કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાજ્યો? મેં કીધું મેં હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું, અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું. પત્રકારો મને પૂછે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લિયા ભગવાન કો, જમી આસમા કો ભી બાંટા, મત બાંટો ઇન્સાન કો. તો હિન્દી એ હમ વતન હૈ હિન્દોસ્તાન હમારા. સુરેશભાઈ અને હરીન્દ્રભાઈ આ બધા મારા કાર્યક્રમમાં આમતા ખડખડાટ હસતા હો. કલ્યાણજીભાઈ શું, મને કલ્યાણજીભાઈ ત્યાં ઉતરતો હું, અને એ મને કહેતા કે તમારામાં રડવાની આવડત નથી. અને એની વાત એ સાચી જ. સુરેશભાઈએ કીધું કે તમારા પુસ્તકો છાપવા છે. એટલે ઇમેજ પબ્લિકેશને 6 પુસ્તકો મારા છાપ્યા, અને 6 વિમોચનના કાર્યક્રમમાં હું હાજર રહ્યો. પાછા સંપાદિત હોય એમાંય મારા લેખ હોય એમાંય રહ્યો છું. અને જિજ્ઞેશભાઈ તો પારિવારિક સંબંધો છે ભાઈ. મારે ભોજન, ઉતારણ, વાહન ત્રણેય વ્યવસ્થા વર્ષોથી કરે છે. બોલો, એટલે હું કોઈ કલાકાર તરીકે નથી આવ્યો, પણ આ તો કુટુંબીજનો આવ્યા છે એમ હું આવ્યો. બીજો શોખ એ રાખ્યો. આ પત્રકારો પૂછે ને ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખરી, પછી કેળાથી ચલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે જરાક નોંધ કરજો.
અબ્રાહમ લિંકન સેક્રેટરીને નોટ કરાવતો કે એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે, એટલે સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોલ્ડ. સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં 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 નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એક જણો મને કે આ મારા મગજ વગર કેટલા વર્ષ જીવીએ? કે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. એક જણો વળી મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દે. સારા મારું કામ હોય તો આ છે. આમે વાત સાચી છે, પીપા પાપડ કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. આ ગુજરાતીઓ પ્રવાસમાં જાય ને એની વાત, એક ગુજરાતી પરિવાર મને કે અમે ઇંગ્લેન્ડ ગયા ને ત્યાંથી પછી ફ્રાન્સ ગયા, પેરિસ જોયું. એને પેરિસ કીધું એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જવાનો ટાઈમ હતો. પણ મારો શોખ એટલે 20 પ્રવાસો મેં કર્યા છે, દુનિયાના 25 દેશો એમાં આવરી લીધા. પણ મારો ઉદ્દેશ એ છે કે વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. પૈસા ખર્ચીને તો મારા માતર જાય. એટલે આ બધા પ્રવાસો કર્યા નહીં, વગર પૈસે કર્યા છે. અને એમાં 25 દેશોમાંથી 22 દેશોમાં મેં કાર્યક્રમો આપ્યા. સૌ પહેલાં 1980ના નવેમ્બર, પણ મેં એક જોયું, માણા આમ સ્ટેજમાંથી બેસીને, જ્યારે હું લંડનથી ન્યુયોર્ક જતો હતો, આમ શરૂઆત કરે ને, આમાંનો અહમ અમથી અમતો ગવાય, લેવા દેવા વગરનો. પણ મૂર્ખાઈ જ્યાં જ્યાં કરીને એની મેં નોંધ રાખી. અને એ રજૂ કરીને માણસોને બહુ મજા આવે, એને એમ થાય કે આના કરતાં બુદ્ધિ આપણામાં વધુ. એટલે 1980ના નવેમ્બરમાં બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં હીરાના ઉદ્યોગમાં સંકળાયેલો ધનાઢ્ય ગુજરાતી સમાજો, એનું મને આમંત્રણ મળ્યું કે એન્ટવર્પમાં તમારો કાર્યક્રમ છે. અને હું એટલો બધો ખુશી થઈ ગયો. ગામમાં જેટલા ઓળખતા હતા એટલાને સમાચાર આપ્યા, નહોતા ઓળખતા એને ઓળખાણ કાઢીને આપ્યા. અમારે એક ડાયાભાઈની કાપડની દુકાન, એને જઈને કીધું કે એન્ટવર્પનું મને આમંત્રણ મળ્યું છે અને દેશનું ગૌરવ તમારા હાથમાં. મને કે જે કામ હોય કયો. મેં કીધું સૂટનું ગરમ કપડું ઉધાર આપો, વ્યવહાર આપણે આવીને સમજી લઈશું. પણ આપણા ઉપરથી આપણા દેશની ગણના કરે આવડા. અને પરદેશનો મામલો છે, પછી નાઇટ સૂટે સીવડાવ્યું આવ્યો. અમારે અહીંયા ગામડામાં નાઇટ સૂટ એટલે લીંટાવાળો લેંગો હોય અને એની લુગડાનો માસે બુસ્કોટ હોય. આમ લીંટે લીંટો મળી જવો જોઈએ. પણ કોઈ દી પરદેશ નહોતા ગયા, એને ઠંડીની વાતો કરી કરીને ભડકાયો એવો મને કે બોલી કરી કાંઈ અહીં મુંબઈથી ગરમ પહેરીને બેઠા, પેન્ટ ને શર્ટ ને સ્વેટર ને એના માથે કોટ ને વાંજરા ટોપીઓ પહેરી, અહીં સુધીની કે અહીંથી ટાઈટ કરી ન જાય એમ. અને 600 રૂપિયાના પગના મોજા તો હતા, પણ હાથના પહેર્યા. પોપટિયા રંગના મળે અમારે તરણેતરના મેળામાં. પણ હારે કલાકારો હતા, એમાં મનુભાઈ ગઢવી હતા, ભારતીબેન કુંચાલા હતા, સોનાલીબેન હતા અને અનોપ જાલોટા હતા. આ અમારી આખી ટીમ હતી. અને દિવાળીનો કાર્યક્રમ હતો ત્યાં. 15 દિવસની પેકેજ ટૂર અમારી. અમે તો ભાવનગર હતો, ઈવડાઈને ટાઈમ નહોતો. પહેલો કાર્યક્રમ ને એક વિદાયનો છેલ્લો કાર્યક્રમ એમ હતું. એટલે આમ વિમાનમાં દાખલ તો થયા, હું તો દાખલ થયો, પણ બહુ ભૂંડો લાગ્યો. કોઈ પેસેન્જર એમ નહીં આવેલા, બધા આ રીતે આવેલા. અને માણા હામું માંડ્યા જોવા. નાટકમાં વિદૂષકનો ખેલ આવે ને, મને થયું ખાલી મૂર્ખાઈ તો કર્યો, ગરમી એવી મંડી થવા.
મને થયું એન્ટોર્પની ટાઢમાં નહીં મરી. પછી કઢાઈ એટલું તો કાઢ્યું, ટોપા બોપા મફળાને મોજા નાખ્યું હેઠળ, અને નક્કી કર્યું કે હવે કોઈ જાતની મૂર્ખાઈ વગર પ્રવાસ પૂરો કરવો. પણ વિમાનમાં બાયો બધા બહુ સારા હો ભાઈઓ, એ જોયું મેં. આપણું હાથ પેઢીનું હગું હોય એમ હસીને વાત કરે, કડીક ચોકલેટ લઈ આવે ને પીપરમેન્ટ લઈ આવે ને ઠંડા પીણા પાઈ જાય ને નાસ્તા લઈ આવે ને અમને એમ કે ક્યાં હાથ પાછા ઠેલવા. જે આવે એ મંડી પડેલા ખાઓ. પણ એક કરશન કાકા બેઠેલા હાવ દેશી ચરોતરના ખેડૂ, એના દીકરાએ ટિકિટ મોકલી એટલે એ આવતા. પછી હું બેઠો, એક યુરોપિયન બ્રધર, એક મેડમ બેઠેલા, એમ ગોઠવાઈ ગયા. એમાં વળી એક એર હોસ્ટેસે આવીને મને પૂછ્યું કે ડુ યુ વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક? મેં એમ કે આમ વગાડશે ક્યાંક, સાંભળશું, આટલો બધો આગ્રહ કરે છે. મેં વળી યસ માબા સર કીધું. એટલે એણે તરત સાંભળવાનું સાધન આપ્યું, સ્ટેથોસ્કોપ હોય ડૉક્ટરનું, એવું હતું કંઈક. હવે એમાં હું કંઈ સમજ્યો નહીં, એટલે એની મેં ના પાડી. મ્યુઝિક સાંભળવાનું પૂછે એની હું હા પાડું, સાધન આપે એની હું ના પાડું. એટલે એ દાંત કાઢે, બીજા પેસેન્જર દાંત કાઢે. પછી મને ખબર પડી ક્યાંક ગોટાળો થાય છે. પછી બીજા પેસેન્જરોએ આમ લગાડી અને ઓલા હાથામાં ભરાવીને આમ ફેરવી અને સાંભળતા. પછી મેં એવું કર્યું એમ. હવે બીથોવન ને સેબાસ્ટિયન બાક ને મ્યુઝિક તો બહુ સારા છે, પણ હવે આપણને સમજાવવું જોઈએ. અને હું મફત સમજ્યો તો એના પૈસા દેવા પડ્યા, એમાં જેવું બળ્યો. ખાતર માસે દીવો કીધું, થયું ભાઈ હાલો જે થયું. પણ હું, કિરીટ વ્યાસ અને ડાયાભાઈ એના તબલા આર્ટિસ્ટ, અમે ત્રણેય દુબઈ ગયા. હું મ્યુનિસિપલ હાઈસ્કૂલ, ગર્લ્સ સ્કૂલ એક અમારે બનાવી. મેં સંકલ્પ કર્યો હતો કે નિવૃત્ત થયા પહેલાં એક ગર્લ્સ સ્કૂલ બનાવી, એનું 51,000નું ડોનેશન મળવાનું. એટલે ગયા હતા અમે. એર ઇન્ડિયાએ 2 ટિકિટ ફ્રી આપી હતી ને. હયાત એજન્સીના શેખે 4 દી અમને અહીંયા મહેમાન તરીકે રાખ્યા, એમ કે ડોનેશન માટે આવે. તો ડાયાભાઈ તો પહેલી જ વાર વિમાનમાં બેઠા. અમે આમ ગોઠવાઈ ગયા, ત્યાં મંડી સૂચના આવવા, લેડીઝ એન્ડ યોર અટેન્શન પ્લીઝ, લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ ફાસ્ટન યોર સીટ બેલ્ટ. ડાયાભાઈ મને કે આ શું કહે છે? મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે. એમાં એટલો બધો ગંભીર થઈ ગયો. અરે મેં કીધું પટ્ટા બાંધવાનું કહે છે, પણ કે મેં લેંઘો પહેર્યો. એટલે આ વિમાનના પટ્ટાનું નહીં. પણ મારે એવો ગોટાળો થયો લાગે, ફાસ્ટન યોર સીટ બેલ્ટ. એક અનિકોરનો છેડો આવ્યો ને એક બાપા બેઠા તેનો અનિકોરનો છેડો હાથમાં આવ્યો. વળી મેં આમ આમ કરીને આમ કર્યું ને પડ્યા માથે. એવા ખીજાણા, એવા ખીજાણા. સોરી સોરી કરીને માંડ એને શાંત પડ્યા. મેડમ એ પાછા એટલા દેખ્યા નહીં. વળી મને પાછો મેં નિશ્ચય કર્યો કે હવે નથી મૂર્ખાઈ કરવી. પણ તોય બન્યું એવું કે એક મેડમને ઉપલા ખાનામાંથી કંઈક વસ્તુ કાઢવી. અમારી ફ્લાઇટ તો શરૂ થઈ ગઈ, પણ એનાથી ખાનું ખુલ્યું જ નહીં. મથ્યા બહુ પણ ન ખુલ્યું. એટલે એ ઓશિયાળા મોઢે એને મારી હામું જોયું. મને કોઈ રિક્વેસ્ટ કરી એવું નહોતું, પણ એને હામું જોયું ને મને ઉજમ ચડ્યો કે આપણે બને એટલા બીજાને ઉપયોગી થવું. કારણ કે હમસફર હોય ને હમદર્દ હોવા જોઈએ. એટલે હું આમ તામાન તામા ઊભો તો થયો, પણ પટ્ટો બાંધ્યો છે ભૂલી ગયો. પાછો ગોઠવાઈ ગયો હતો એમ. પછી મેં કીધું આનાથી ખાનું ખુલે કે ન ખુલે, આપણે અહીંથી હળવું નથી. અને એર ઇન્ડિયાનું કાંચનજંગા વિમાનને 4 નવેમ્બરના રાત્રે 2:30 વાગે થયું રવાના થયો. અને મુંબઈથી એથેન્સ, એથેન્સથી જ્યુરિચ, જ્યુરિચથી ફ્રેન્કફર્ટ, ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ, અને બ્રસેલ્સથી મોટર રસ્તે અમને એન્ટવર્પ લઈ ગયા. એ મધુભાઈ અમારી સાથે જ હતા.
ને મફત કાકાનું હતું આમંત્રણ. બહુ અમને તો આનંદ થયો. તે એ આખો પ્રવાસ પૂરો કરીને અમે અહીંયા પહોંચી ગયા. હીરોક્રેસ્ટ હોટલમાં અમને ઉતારો આપ્યો અને 5 સ્ટાર હોટેલે જિંદગીમાં પહેલી વાર જોયો. પણ 2:30 વાગે અમારી ફ્લાઇટ સ્ટાર્ટ થઈ અને 3:30 થયા ને એટલી સ્ટેડિયમ એક ધારું વિમાન ઉડ્યું જતું હતું. એમાં કરશન કાકો મારી પાસે બેઠેલા, એણે મને હલબલાવ્યો. મને કાં હેંડે છે કે ઊભું છે? અરે મેં કીધું હેંડે છે. આ કલાક 1 હેંડે. તો કે આમ કેમ નથી થતું? હવે આમ કરીને શું કરવું છે કીધું. એ આમ થાય નહીં સારું, આ હેંડેસી બરોબર છે. મેં પાછું ડાપણ કર્યું કારણ વગરનું. મેં કીધું કલાકના 1000 કિલોમીટરની સ્પીડે હેંડ્યા. બાપાને બહુ સ્પીડ લાગ્યો અને પરસ્યો બળી ગયો. બોલો, મને કાં અંદર જઈને જરા કોને ધીરે હલાવે, આપણે ક્યાં ઉતાવળ છે. કીધું ઈવડાઈને છે ને પછી એને ઠંડી મંડી લાગવા. બોલો, એટલે મેં એરોસ્ટેસને કીધું ભાઈ બ્લેન્કેટ કે એવું કંઈ હોય તો આપો બાપાને. એક બ્લેન્કેટ લાવી દીધું એને અને આમ કપડકોટ થઈને ઓઢીને બેઠા ને મજા આવી ગઈ બાપાને. મને ધીરે રહીને કે સવારમાં એ લોકો પાછો તો નહીં લઈ લે ને, અત્યારે તો રાખો આમ નામ. એ બ્રસેલથી એન્ટવર્પ પહોંચ્યા ને હીરોક્રેસ્ટ હોટલમાં એવડાઈ એક રૂમ આપીને વયા ગયા. હવે મારા રૂમમાં હું દાખલ થયો તો 2 બેડ, કલર ટીવી અને ફોન અને મોટું ઓરડા જેવું તો ટોયલેટ હતું. પહેલાં મને એમ થયું વાંચવાનો રૂમ છે, કારણ અહીંયા છાપાનું મેગેઝિન એવું પડ્યું હતું. પણ અમારું થાન ગામ સિરેમિક માટે પ્રસિદ્ધ છે. 50,000ની વસ્તી 250 કારખાના. બોલો, એટલે ક્લોઝેટની જોયું ને મેં કે નાના છે તો આ લેટ્રિન બધું. એટલે હું આવીને ત્યાં પાછો મારી પથારીમાં સૂતો અને એકલા રહેવાનું. અમારી હોટલ તો સેન્ટ્રલી હીટેડ હતી પણ બહાર -7 ટેમ્પરેચર અને બહાર બરફ વરસે એની ટાઈટ હોય અમથી. અને માણસ જો એકાંતમાં રહી નથી શકતો. એનું કારણ શું છે કે જાતનો સંગ કરવો પડે. તમે મલક આખાનો સંગ કરી શકો, જાતનો સંગ ન કરી શકો. કારણ કે બીજા આપણા માટે ગમે ધારતા હોય પણ આપણને ખબર છે આપણે કેમ છીએ. એટલે કબીર સાહેબે કીધું કે બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દિલ ખોજ કે મુझसे બુરા ન કોઈ. એટલે અનોપ જાલોટાના તબલા આર્ટિસ્ટનો રૂમ કેન્સલ કરાયો. એને મારા રૂમમાં લઈ આવ્યો. મેં કહ્યું ભાઈ હુંય રહી જાય પણ મને એમ થાય કોઈ છે એમ. એટલે અમે તો એ નાઇટ સૂટ એને પહેર્યો હતો પણ અમે દીનાય પહેરી રાખતો. પણ અમે આમ લાંબા થઈને સૂતા હતા. એમાં એક યુરોપિયન આવ્યો પહેલાં. એને અમને પૂછ્યું કે વોડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી? તે દી અમને એમ કે હારા માણા બધા કોફી પીવે, એમ નબળા હોય ચા પીવે. એટલે અહીં કોઈ દી નથી પીતા કોફી. પણ હવે અહીંયા વળી કોફીનો ઓર્ડર આપ્યો. એ તો વયો ગયો ને વાંહે બીજો આવ્યો મોસમના ટમેટા જેવા ગાળ ને ભૂરા વાળ ને બ્લુ સૂટ પહેરીને જે આવ્યો ભાઈ, કડાક કડાક કરતો હતો. 2 જણા ઊભા થઈ ગયા. અમને એમ થયું માલિક આવ્યા આંટો મારો. એને ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે લા વેઇટર છે. નકામાં ભડકી ગયા કીધું આપણે. પણ ઓલી 190 વર્ષની ગુલામી ગઈ ને માથેથી. 1757 થી 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1858 થી 1948 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે વહીવટ કર્યો. એટલે આપણને હજી એ ભ્રમ હોય છે કે આવડા બધા સાહેબ જ હોય એમ. ત્યાં જઈ ત્યાં ખબર પડે કે આ વેઇટર હોય ને સ્વીપર હોય ને બધું હોય. પણ એને અમારી સભ્યતાની બહુ અસર થઈ હોય વેઇટરને, કે ઇન્ડિયાના લોકો કેટલા બધા સંસ્કારી વેઇટરને ઊભા થઈને સન્માન આપે.
એટલે એ તો બિચારો ગળગળો થઈ ગયો, થેન્ક્સ અ લોટ કરતો પાછા પગે ગયો એમને. અને અમે કોફીનું ટમ્બલર ઉપાડ્યું ભાઈ, એક એક ઘૂંટડો ભર્યો ને ત્યાં પાછા ઊભા થઈ. કેવી કડવી! મને એમ થયું લીમડાની અંતરસાલ વાટીને લાવ્યા કે આ તે કડવું કડિયા તું આવ્યા. આ કોફી પીવે એના કરતા ક્વિનાઇનનો ડોઝ ન પીવે. માના લુઈ ફિશર નામનો અમેરિકન પત્રકાર, એને જવાહરલાલ નહેરુએ ભલામણ કરેલી ગાંધીજીના ઇન્ટરવ્યૂ માટે, એટલે એ આવ્યો આશ્રમમાં, ગાંધીજીને મળ્યો. અને લુઈ ફિશર એટલે જેની સ્ક્રિપ્ટ ઉપરથી એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી એની વાત છે. તો આશ્રમવાસીઓ બધા જમવા બેઠા, એ બેઠો. તો ગાંધીજી તો લીમડાની ચટણી વાટી અને આશ્રમવાસીઓને પીરસાવતા. અસ્વાદ એક વ્રત હતું, 11 વ્રતો જે છે ને એમાં. અને બીજા ખોરાક કરે એ ભેળવીને ખાતા. આને ખબર નહીં જીમ. અને તો એને જોયું કે આ લોકો ખાય છે એમ તો નહીં ખાઈ શકાય, એટલે અવિવેક ન થાય ને એ આટલું એક હારે ખાઈ જાઉં બધું. આખી ચટણી એક જ કોળિયામાં ખાઈ ગયો બોલો. એમાં ગાંધીજીનું ધ્યાન ગયું કે હું નહોતો કહેતો આને ભાવ છે. ત્યાં તો બીજા કોક આવીને પીરસી હોત ગયા. એટલે મને એમ થયું કે આવી કોફી કડવી, આ કોફી પીવાના કરતાં ક્વિનાઇનનો ડોઝ પીવો સારો. પણ 1980ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં ઢાળવી દે, ટમલા ઢાળ દે ચાલો. અને પાછો બોલાવી વેઇટરને કે વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર, પ્લીઝ બ્રિંગ ધ ટી ફોર અસ. ઓલા તો અબજોપતિ હતા, એને કંઈ આ સવાલ નહોતો. પણ અમારામાં એટલી બુદ્ધિ નહોતી. અત્યારે છે એવો કોઈ દાવો નથી હો. પણ એટલું ખરું કે હવે મૂર્ખાઈનો મંડ્યો છે ખ્યાલ આવવા. અને માણસને પોતાની મૂર્ખાઈનો જેદી ખ્યાલ આવે ને તેદી બુદ્ધિની શરૂઆત. To know the ignorance, it is an intelligence. અજ્ઞાનને ઓળખવું એનું નામ જ જ્ઞાન છે. એટલે અમને પાછું એમય થયું કે આવી મોંઘા પાડની કોફી કંઈ ઢોરી ન ખાય. એટલે દર્દી દવા પીવે ને એમ એક એક ઘૂંટડો શરૂ કર્યો. ઉમદા ભાવના હૈયામાં રાખી હતી કે નથી રે પીધા મેં અજાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા છે જાણી જાણી. એમ ધીરે 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 કરીને આખું ટમ્બલર પી ગયા. પછી અમે ટ્રેમાં ખાખા ખોડા કર્યા ને, દૂધ હતું ને ખાંડે હતી બોલો. મને એમ થયું બડી દેર કી તુને સનમ હાથે હાથે, જહર પી ગયે હમ દવા હાથે હાથે. પછી તો ખાંડનો ફાંકડો માર્યો, માથે દૂધ હતું એટલું પી ગયા. પછી આમ હલ્યા એમને કે બહાર ભલે નોખું નોખું લીધું પણ અંદર કોફી થઈ જવી જોઈએ. અને અમે ઓર્ડર કેન્સલ નહોતો કરાવ્યો તો બીજે દી પાછી કોફી આવી. પણ અમે પહેલેથી જ ખટકો રાખીને દૂધ હતું એટલું નાખ્યું ને ખાંડ નાખી દીધી ને 2-3 ડબલ્યુ બીજી ઊંધી વાળી દીધી. પછી ખબર પડી કે એકમાં મધ હતું, એકમાં માખણ હતું. પણ અમને એમ કે કાંઈ નકામું ન જવા દેવું, એટલે એ બધું અડવાળીને પી ગયા. આવડા 2 ટમ્બલર કોફીના પીધા. બીજું તો કાંઈ ન થયું, પણ કબજિયાત જે થઈ, એવી કબજિયાત થઈને દેહ ઠામુકો ધર્મ ભૂલી ગયો. ઈચ્છાઓ બધી નિર્મૂળ થઈ ગઈ. કોઈ હહળાટ નહીં, કાંઈ નહીં. અહીં તો અમે સૌરાષ્ટ્રમાં હોય તો સવારના પોરમાં 1 કપ ચા પીને ત્યાં છાપાવાળો આવીને છાપું નાખી જાય, એટલે પાછો અડધો કપ ચા મંગાવી.
અને વળી અડધો કપ ચા પીતા પીતા આમ છાપું ખોલીને વાંચી કે ભારતે 5 અણુ ધડાકા કર્યા, તરત થાય કે હાલો જી આવી. પણ વાં તો કોઈ અસર જ નહીં. એટલે પહેલેથી તો ન ગણ કરી. મેં કીધું આ ફોરેન જાય એને થતું છે બધું આવું. પણ બીજે ને ત્રીજે દીથી પછી મંડી ચિંતા થવા. કારણ કે રોજ સવારમાં ઉઠી આશા ભર્યા દાખલ થઈ, ઓશિયાળા મોટે બહાર નીકળી જઈ, તુલસીદાસજીની સાખીઓ મીડિયા યાદ કરવા કે સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. પછી મને એમ થયું કે ભાગ્યહીન નર પાવત નાહી, તો આપણે ક્યાં કઈ મેળવવું છે? આ તો છે એનો ત્યાગ કરવો, મેળવવું નથી કઈ એમ. અને ત્યાગમાં આટલી બધી કષ્ટી. પણ પછી મને ખબર પડી ગઈ કે આ કોફી હળગાવી ને એમાં થયું. કારણ કે ડૉક્ટર મિત્રો ઘણા છે અમારે, અને એ લોકો ડિસેન્ટ્રીના દર્દી હોય ને એને કડક કોફી પીવડાવે. અમારા ગામમાં રામદાસ મહારાજને ઝાડા થઈ ગયા, તે ડૉક્ટર રાણા સાહેબ પાસે આવ્યા. અને રાણા સાહેબે મહારાજને તપાસીને કે એન્ટ્રોક્વિનોલ 2 એ 4 દી સુધી લેજો, અને મહારાજ કડક કોફી પીજો. મહારાજ કે બીજું કંઈ ધ્યાન રાખવાનું? તો કે હા, 8 દી શંખ વગાડશો નહીં. કારણ કે આમ કષ્ટીવાળું કામ ગણાયું. એટલે એ મને યાદ આવ્યું, એટલે કોફી જેને પહેલી જ બંધ કરી દીધી. અને અહીંયા ગામડામાં અમારે ખેડૂત ઓલા કોહો હોય ને, એ ચામડાના હોય, પાણી સિંચવાના, કૂવામાંથી પાણી કાઢીને પાવઠામાં ઠલવાઈને પછી જાય વાડીને ખેતરમાં. તો એ ચામડાના કોહનો ઉપયોગ ન હોય ને ત્યારે આમ ભીંતમાં ટીંગાડી દે સીધા, અને પછી કડક થઈ જાય એનું ચામડું. એટલે પાછો ઉપયોગ કરવાના હોય ને ત્યારે એને તેલ ચોપડે. એ મેં જોયેલું. એટલે અમે માખણ શરૂ કર્યું. સવાર બપોર સાંજ જેટલું મળે એટલું ખાવ. આવું કડક ચામડું જો કૂણું પડીને કામે ચડીતું હોય, આપણે માખણ ખાવ, આંતર કૂણા પડે, પાછા કામે ચડે, તો ઈચ્છિત પરિણામ લાવે. અને માણસ છે ને જીવનમાં સાધનાના અભાવે નિષ્ફળ જાય છે, સાધનના અભાવે નહીં. એટલે 4 દી પરિગ્રહની પીડા અનુભવી, 5મે દી જે મુક્તિનો આનંદ મેળવ્યો છે. મને તો ડાયરી લખવાની ટેવ છે. 1 જાન્યુઆરી 1961 લાંબા લાંબા વર્ણન લખું, પણ તેની એક જ શબ્દ લખ્યો, સુખ પ્રસવ. જો કે કષ્ટી ઘણી પડી, લાલ ગુમ થઈ ગયા, અને પથારી સુધી પહોંચી ગયા લેટ્રિનથી. પણ એટલો બધો આનંદ થયો ને પછી એન્ટવર્પની બજારમાં નીકળી પડ્યા. હવે આ જેવી તેવી ઘડિયાળો અમારી અહીંયા આ મેં કાઢી નાખેલી અહીં. કારણ કે માણા માત્ર સલાહ આપી કે ફોરેનથી લેજો. એમાં એક જણો તો મને કે રાડો જ લેજો, રાડો અહીંયા જેમ મફત દેતા હોય એમ. એટલે એન્ટવર્પના સ્ટોરમાં અમે દાખલ થયા. એ આમાં અમારે તો ખાલી આ જીલેટનું રેઝર ને બ્રશ ને એવું બધું લેવું હતું, એની બ્લેડને. પણ એમાં એક ઘડિયાળ મેં જોઈ, એટલી સુંદર હતી. મેં કીધું ભાઈ આની શું કિંમત? એણે મને હાથમાં આપી દીધી. હું આમ મીડિયો જોવા, મેં કીધું કેલ્ક્યુલેટરમાંથી ગણતરી કરીને રૂપિયામાં કન્વર્ટ કરીને કયો. એટલે એ મને કે 1,40,000. મેં કીધું આ સ્ટોરમાં રહી બધી નથી જોતી ભાઈ. મને એમ થયું સારો ગ્રાહક સમજીને બધી આપવા માંગે. ઓલો કે આ એક ઘડિયાળની કિંમત 1,40,000ની. એટલે મેં એને કટાક્ષમાં કીધું, મેં કીધું ડઝ ઇટ શો ટાઈમ ઓર એનીથિંગ એલ્સ? 1,40,000ની ઘડિયાળ હરવાડે બતાવશે તો સમયને ભાઈ. પણ એ બુદ્ધિશાળી હતો. મને કે નો જન્ટલમેન, ઇટ શોઝ યોર સોશિયલ સ્ટેટસ ઓલ્સો.
નોટ ઓનલી ધ ટાઈમ. અને એની વાત સાચી, 1,40,000ની ઘડિયાળ બાંધતી હોય પછી અહીં રિક્ષાની રાહ જોઈને ન બેઠો હોય, એના હાટો કાંઈક હોય વ્યવસ્થા સારી. એટલે મેં એને સમજાવ્યું, મેં કે જો દેશમાં અમે મકાન વેચી નાખી તો અહીં ખાલી આ ઘડિયાળ આવે, અને ઘડિયાળને જોઈને પછી અમારે વિચારવાનું એ રહે કે આપણો વખત હવે કેવો છે. એટલે આને જાણે મૂકી દો હતી અહીંયા પાછી. અને ખરેખર અબજોપતિ એટલે અહીંયા મને એ સ્ટોરમાં, એન્ટવર્પના સ્ટોરમાં મેં એક અબજોપતિનો દાખલો આપ્યો. એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી, ઇન્સોમેનિયાનો દર્દી બની ગયો, આમ ટેરેસમાં આંટા માર્યા કરે. એમાં એને આમ નીચે જોયું તો એક સૂફી સંત હાથનું આમ ઓછું કરીને ઘસઘસાટ હોઈ ગયા. અને એમ થયું કે આ હા માણા આમ હોઈએ કે. નીચે આવીને એને ઉઠાડ્યા સંતને, અને એટલું જ પૂછ્યું કે ऐसी गहरी नींद आप कैसे सो सकते हैं. એટલે सूफिए तो એટલું જ કીધું કે आपको खुदा ने वो सोना दिया है तो हमको यह सोना दिया. बात सिर्फ सोने की है. નથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં મોતી ભર્યા છે છતાંય સમંદરના કારા જીવન થઈ ગયા છે. હા હા કાંઈ વાંધો નહીં. એટલે અમે તો આ વાત સંભાળી, અને અમારો 15 દિવસનો પ્રોગ્રામ હતો ને. મફત કાકાને વિનંતી કરી કે લંડન જેવું શહેર છે પડકે અમારે જોવા જવું. તો ભારતીબેન કુંચાલા એટલે પ્રફુલ્લ દવે હારે લગ્ન કર્યા એ બેન, એમના બેન પાસે અહીંયા રહે. એટલે અમે 2 જણા લંડનની જઈએ એવા. અને ઓલું માદામ ટુસોડનું મ્યુઝિયમ જોવા ગયો હતો. તો એક અંગ્રેજી પૂતળા જોતો હતો, હું જઈને એને માંડ્યો જોવા. મેં કહ્યું આ હા હા કમાલ કરીશ, હું કામ કર્યું. એટલે એ આમ ફર્યો મારી તરફ. પછી હું કાંઈ જોયા વગર નીકળી ગયો. એટલે મેં આવા પ્રવાસો કર્યા છે. 99માં હું ગયો ને અમેરિકા, તે મારે એક અહીં મુંબઈની નૃત્ય મંડળીનું આમંત્રણ મળ્યું. તો એને હારે મારે જવાનું. TWAમાં 20 ટિકિટ લ્યો ને તો એક ફ્રી મળતી. એટલે ઈવડે 20 તો હતા જ. એટલે મને હારે લઈ જતા કે 2 કાર્યક્રમ ન્યુયોર્કમાં કરશું ને 2 લંડનમાં કરશું. એમાં થયું એવું કે એ આ જાહેરાતો અહીંયા આવીને ઓલા લોકોએ એનું કેન્સલ કર્યું. હું થાનથી 6 છાપામાં તો જાહેરાત આપીને મુંબઈ પહોંચ્યો, અને આ કેન્સલ થયું. 18,000ની ટિકિટ મને આપી કે તમારે જવું હોય તો આ પૈસા ભરી દેજો. હવે હું ઉછીના લઈને તો મુંબઈ પહોંચ્યો, અને 5,000ના એક મિત્રે ઓલા વિઝિટ US એના કૂપન કઢાવી દે. એટલે 23,000નું દેણું કરીને હું રવાના થયો. બોલો. કારણ કે માર્ક ટ્વેનનું જીવન મેં વાંચ્યું છે. 58 વર્ષે $58,000 દેણું, અને 60 વર્ષે $60,000 વટી ગયું. ત્યારે એ વિશ્વ પ્રવાસે નીકળેલા, અને વડોદરા આવ્યા તો સયાજીરાવ કાર્યક્રમ રાખ્યો એનો. એ જમાનાના બૌદ્ધિકો એનો લાભ લીધો હતો. એટલે મેં કીધું આપણે તો આ કક્ષાએ કીધી પહોંચી, પણ તોય મારાથી થાય એટલું કરીને ગયું. હવે અમારા માટે તો આ સાહસ હતું. પતી ગયો ને ભાઈ. અને મને સમયનું તો કહી દીધું. અને અહીં મુંબઈમાં સમયની કિંમત અમે અહીંયા હુઈને ગોદડા ફાડી નાખ્યા. વહેલા ઉઠી તો વિચારી આવે કે કરવું શું. પણ લાહોદ છે એમ કહેતા કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જાઉં. અને આ તો સાહિત્ય રસિક છે વર્ગ આખો, એટલે આખી નજમ બોલી જાઉં. कहाँ तक जफा उस्न वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते. અને આ લખ્યા પહેલા મનીષભાઈ અરે મારી ચર્ચા થઈ. મેં કે તમે લખો, બહુ સારું લખી શકશો. અને આ 50 વર્ષના સ્ટેજ ઉપરના અનુભવને હું કહી શકું
કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ને ત્યારે જ અસરકારક હોય. આ તો નિકોબાર ગયા છે, આંદામાન ગયા, ત્યાંથી નિકોબાર ગયા ને એ હેલિકોપ્ટરનો પ્રવાસ કર્યા ને એ જોયું બધું ને એ ઉપર આકાશ, નીચે ધરતી, ભોગવતો મહાસાગર ને અવનવા રંગો એમાં ખાસ આપ્યા ચિત્રો આકાશના અને પક્ષીઓ. એમાં કેવલ એક ફ્લાય કેચરનો તો મેં પાછું ચિત્ર દોરીને મોકલ્યું હતું આમ. એટલે આવું સુંદર પુસ્તક, પ્રવાસના પુસ્તકો જ બહુ ઓછા છે. કાકા કાલેલકરનો જિજ્ઞેશભાઈ ઉલ્લેખ કર્યો, પ્રીતિ સેનગુપ્તા એક લખે છે પ્રવાસો માટે, બાકી બહુ ઓછા છે. ને 4 દિવાલો વચ્ચે બેઠા બેઠા વર્ણન કરવાનું અહીંયા ખરેખર જવું એ બહુ જુદી વાત છે. 1 મિનિટ જ હોય. 72 હું 28,000નું દેણું કરીને અમેરિકા ગયો, એ દેણું ભરી દીધું અને ઉપરથી ગુજરાતીઓએ મને 72,000 રૂપિયા આપ્યા. બોલો. અને લોસ એન્જલસથી ન્યુયોર્ક હું TWAની ફ્લાઇટમાં આવતો, 4,500 કિલોમીટરની એક જ ફ્લાઇટ સીધી. અને આમ ગ્રાન્ડ કેનિયન ઉપર અમારું વિમાન આવ્યું ને, અને અમે ગ્રાન્ડ કેનિયન જોતા હતો બધાય પ્રવાસીઓ. કોલોરાડો નદીએ જે ગાડી નાખ્યું આખું જબરજસ્ત, વર્લ્ડ હેરિટેજમાં ગણના થાય. ત્યાં પાયલોટે જાહેર કર્યું, યોર અટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન, there is fire problem in our aircraft. આપણા વિમાનને આગ લાગવાની સંભાવના. 3 વાર મેં સાંભળ્યું. મેં કહે છે તો આજ. અને લાલ લાઇટું મળી થવાનું. મને પછતાવાનો ભાર ન રહ્યો. અહીંયા સૌરાષ્ટ્રમાં ધુબાકા કરતા હું આટલે લાંબે આવવાની જરૂર. છાપામાં ફોટા આવશે કે ગુજરાતીઓના આગ્રહને માન આપીને અહીંયા આવ્યા છે મરવા હાટું. અને મરવાની તક આપણા દેશમાં ક્યાં ઓછી છે ભાઈ. છેલ્લે તો મને એ લીંબડીને અમદાવાદ હાઈવે યાદ આવ્યો. હાજી હારા ગયો હોય ને બીજેથી છાપામાં ફોટા આવે. પણ અમને જાહેર કર્યું કે મૂંઝાશો નહીં, આપણે ન્યુયોર્ક નથી જતા, લોસ એન્જલસ પાછા જઈએ છીએ. અને 7 જ મિનિટમાં પહોંચી જાય. પિન ડ્રોપ સાયલેન્ટ આખા વિમાનમાં. અને કાઉન્ટડાઉન શરૂ થયું. 7, 6, 5, 4, 3, 2 ને અલવિદા મેં જ્યાં લખ્યું ને, મેં ડાયરીમાં લખ્યું કે ખબર નહીં હે પલકી ઓર બાત કરત હે કલકી. અને અલવિદા એ લખ્યું. ત્યાં તો એરપોર્ટમાંથી વિમાન ઉતરી ગયું. એને રિપેર કર્યું, નીરે પાછો થયો. એટલે પ્રવાસમાં કંઈ જલસો જોઈએ એવું નથી હોતું, આવું હોય છે. પણ બડે ગૌર સે સુન રहा સે જમાના, હમી સો ગઈ દાસ્તા કહેતે કહેતે. આભાર, ધન્યવાદ. શાહબુદ્દીનભાઈને સાંભળવો એ પણ એક ખરેખર જલસો છે, પણ સમયના અભાવે અમારે મિત્રો હવે અંતિમ પડાવ પર આપણે જઈએ છીએ. હું મારા 2 પત્રકાર મિત્રો હિરેન મહેતા અને જયેશ ચિતલિયાને આમંત્રણ આપું છું. અને સાથે આજે જે ખરેખર આપણે હવે નિકોબારમાં પ્રવેશ કરવાનો છે, આપણા ઓથર લેખક મનીષ શાહને વિનંતી કરું છું કે તેઓ મંચ પર આવે. મિત્રો આ 2 પુસ્તક એટલે એક જ પુસ્તક છે, પણ એક કોફી ટેબલ બુક છે અને એક બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે. આ 1200 રૂપિયાની પુસ્તક છે, આજે 1000માં મળશે. અને આ 150 રૂપિયાનું પુસ્તક છે. આપણે 2 કાઉન્ટર બહાર રાખેલા છે. આપ જરૂરથી આ નિકોબાર પુસ્તક વાંચજો. મિડ ડેની બહુ જ પોપ્યુલર સિરીઝ રહી છે અને અપૂર્વ આસરે બહુ દિલથી આ પુસ્તકને સજાવ્યા છે. ખરેખર નિકોબારમાં શું થયું એના બહુ જ રસપ્રદ અનુભવો મનીષભાઈ આ પુસ્તકમાં એમનું આલેખન કરેલું છે. એ મુશ્કેલીની વાત જેમ શાહબુદ્દીનભાઈએ કરી એવા પડકાર એમને પણ હતા. રાજ, યુ કેન સ્ટાર્ટ ધ સોંગ. ઓકે, એક ગીત આપણે નાનકડું ગીત નીનુ મજુમદારનું અદ્ભુત પ્રકૃતિ ગીત, એની 2 લાઈન, અને પછી આપણે પ્રશ્નોત્તરી સ્ટાર્ટ કરીએ. આપણા બંને વરિષ્ઠ પત્રકારો છે, જયેશ ચિતલિયા અને હિરેન મહેતા. पंखियों कल शोर करे भाई, धरती सूरज चूम्यो
सुहाना सफर और ये मौसम हंसी, सुहाना सफर और ये मौसम हंसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हंसी, सुहाना सफर और ये मौसम हंसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हंसी। ये कौन हंसता है फूलों में छुप कर, ये कौन हंसता है फूलों में छुप कर, बहारे बेचैन है किसी की धुन पर, ये कौन हंसता है फूलों में छुप कर, बहारे बेचैन है किसी की धुन पर, कहीं रुझुन के झूमे नाचे ज़मीं, सुहाना सफर और ये मौसम हंसी, सुहाना सफर और ये मौसम हंसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर ये मौसम हंसी, सुहाना सफर और ये मौसम हंसी। ओ पंछी प्यारे सांसकारे, बोले तू कौन सी बोली बता रे, बोले तू कौन सी बोली। ओ पंछी प्यारे सांसकारे, बोले तू कौन सी बोली बता रे, बोले तू कौन सी बोली। હલો હલો યસ મનીષભાઈ, નિકોબાર પ્રથમવાર માટે અભિનંદન. અને મનીષભાઈ, આ પ્રવાસ કરવાનો શોખ કઈ રીતે અને ક્યારે શરૂ થયો, અને ત્યારબાદ પ્રવાસ વર્ણન લખવાનો શોખ એ ક્યારથી શરૂ થયો અને કઈ રીતે શરૂ થયો? આપણે છે ને ગુજરાતીઓના જે અત્યારે થોડા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, પણ જે નાનપણમાં અત્યારે બધા કદાચ એક પુત્ર કે બે સંતાન કરતા હોય છે. અમે 3 ભાઈઓ હતા અને આપણે એ પ્રમાણે લકી હતા કે હંમેશા નાના ભાઈઓ કે નાની બહેનો પાસે છે ને એક રોલ મોડેલ હોય કે તમે એમની સામે જો એક આદર્શ તરીકે તમે જોયા હોય એમને. એટલે આઈ વોઝ લકી, જિગ્નેશને રીડિંગનો એટલો શોખ હતો અને એને જોઈને રીડિંગનો મને પણ શોખ થયો. અને લિટરલી કાંદિવલી હિતવર્ધક મંડળની લાઇબ્રેરીમાં કોમ્પિટિશન ચાલતી હતી કોણ પહેલાં આખી લાઇબ્રેરી પતાવે, પણ ઓફકોર્સ જિગ્નેશ વોઝ ધ વિનર, કારણ કે એણે 2 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું. એટલે રીડિંગનો શોખ હતો અને એમાંથી પછી જેમ જિગ્નેશે કીધું નાનપણથી એવી રીતે હતો કુદરતનો શોખ, અને પછી 10th સ્ટાન્ડર્ડ પછીને એવી રીતે ટ્રેકિંગને બધું ચાલુ કર્યું. અને પછી આખું મહારાષ્ટ્ર, એટલે હરીશ કાપડિયાનું ટ્રેક ધ સહ્યાદ્રીસ કરીને પુસ્તક હતું, એ અમારા માટે ગીતા કહેવાય, તો આખું બધું એ કર્યું. અને લેખન યાત્રા ખૂબ ફર્યો. લેખન યાત્રા હમણાં મોડી ચાલુ કરી, કારણ કે વાંચતો તો ખૂબ, પણ જ્યારે હું માનસ ટાઈગર રિઝર્વ ગયો આસામમાં, ત્યારે અમે લોકો બોડો લોકો સાથે રહ્યા હતા. હવે બોડો એટલે આપણે જે ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય કે બોડો ટેરરિસ્ટ, ત્રાસવાદીઓ અને એવી રીતે, અમે બોડો લોકો સાથે રહ્યા હતા. હવે એમની સાથે રહીને જે અનુભવ્યું ત્યારે મને લાગ્યું આ ટેરરિઝમનો પ્રોબ્લેમ જ નથી, આ આખો એક સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ છે કે ગવર્મેન્ટની પોલિસીઝને હિસાબે એ લોકોએ સહન કરવું પડે છે અને એને હિસાબે એ લોકો એમની ડિમાન્ડ મૂકી છે. પણ મુંબઈ સુધી નોર્થ ઇસ્ટની વાતો પહોંચતા બોડોમાંથી બોડો ટેરરિસ્ટ થઈ ગયા. અને એ જે ફીલ થયું કે આઈ શુડ રાઇટ ઓન બોડો કે આ બોડો ટેરરિસ્ટ નથી, ઇટ ઇઝ અ સોશિયો ઇકોનોમિકલ પ્રોબ્લેમ અને એને રાઇટલી હેન્ડલ કરવો જોઈએ. એ લખી અને મારા પ્રથમ તંત્રી પિંકીબેન દલાલ હાજર છે, એમને લખીને મોકલાવ્યું મુંબઈ સમાચારમાં. અને
એમણે વાંચીને તરત જ મને સામેથી ફોન કર્યો કે રવિવારથી હું ચાલુ કરું છું અને તમે મને આ મોકલાવો, એટલે આપણે ચાલુ કરીએ. એટલે એવી રીતે લેખન યાત્રા શરૂ થઈ. સરસ. થેન્ક યુ પિંકીબેન. હિરેન. મનીષભાઈ, નિકોબારની પહેલાં વાત કરીએ તો હમણાં તમે બોડો ટેરરિઝમની વાત કરી કે બોડો પ્રજાની જે પ્રોબ્લેમ હતા, નિકોબારની પ્રજાની થોડી વાત કરો જેની સાથે તમે ઇન્ટરેક્શન કર્યું હોય. કારણ કે આંદામાનના ઝારવા વિશે આપણને ખબર છે, લાઈક હું પોતે ગયો ત્યારે મળેલો. તમે નિકોબારની થોડી પ્રજા વિશે કંઈ વાત કરો. હવે આંદામાન અને નિકોબાર એટલે છે ને બે ફટાફટ આપણે કરીએ તો આંદામાન 500 ટાપુઓ છે, 532 ટાપુઓ છે અને નિકોબારમાં 28 ટાપુઓ છે. એમાં કોઈ કોઈ ટાપુઓ પર માનવ વસવાટ છે. આંદામાનમાં પહેલાં 6 જે પ્રોપર આપણે કહીએ ને કે પ્યોર જાતિઓ હતી અને નિકોબારમાં 2. આંદામાનમાં જે હમણાં બહુ જ લેટેસ્ટ ગયા વર્ષે હતું ચર્ચામાં કે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર કોઈ અમેરિકન ગયો હતો અને એ લોકોએ નોર્થ સેન્ટિનલીઝ એમને મારી નાખ્યો એને. અને નિકોબારમાં 2 પ્રજાતિ, શોમ્પેન્સ અને નિકોબારી, આ બધી હજી પ્યોર રહી છે. આંદામાનની બધી જાતિઓ ક્યાંક ને ક્યાંક ક્રોસ બ્રીડ થઈ ગઈ છે. ખાલી 2 પ્યોર જાતિ રહી છે, એક ઝારવા ટુ સર્ટેન લેવલ અને બીજી આ નોર્થ સેન્ટિનલીઝ. હવે આમાં મેં પુસ્તકમાં લખ્યું છે કે બહુ એક કલંકિત ઇતિહાસ છે જે વર્ષો પહેલાં માનવને ગુલામ તરીકેનો જે વેપાર હતો એમાં આ લોકોએ નોર્થ સેન્ટિનલીઝ અને આંદામાનની ઘણી બધી જાતિઓનો એ રીતે ગુલામ તરીકે વેપાર કરેલો હતો. અને એને હિસાબે જે આ વર્ષોનો જે શોષણનો ઇતિહાસ છે એને હિસાબે જે પ્યોર જાતિઓ છે, દે સ્ટોપ ટ્રસ્ટિંગ અધર હ્યુમન્સ ધેન ધ ટ્રાઇબ્સ. એટલે નોર્થ સેન્ટિનલીઝ લોકો એક નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ પર જ વસવાટ કરે છે. અને ઇન્ડિયન ગવર્મેન્ટનું એક બહુ સારું ડિસિઝન લેવાયું કે આપણે એ લોકોને મુખ્ય પ્રવાહમાં ભળવા માટે કોઈ મહેનત કરવી નહીં અને એ લોકોને એમને એમ જ રહેવા દેવા. ધીસ વોઝ બેન્ડ, પણ આ તો પણ અમેરિકન ગયો હતો એટલે આપણને એક વિકાસ, આપણે સો કોલ્ડ સિવિલાઇઝ લોકોને એમ લાગે કે મારી ન નખાય, પણ એની પાછળનો આખો ઇતિહાસ તમે જાણો. 60,000 વર્ષોનો ઇતિહાસ છે. એ લોકો જે 60,000 વર્ષ પહેલાં જે એમના વડવા રહેતા હતા એ જ રીતે હજી પણ રહે છે, કમ્પ્લીટલી અનનોન. અને આઈ થિંક વર્લ્ડમાં કદાચ એક જ પ્રજાતિ એવી છે કે જેના વિશે કોઈ વધારે કલ્ચર કે એની કંઈ ખબર નથી. એટલે લેટ ધેમ બી પ્યોર. શોમ્પેન્સ પણ છે અને નિકોબારી પણ છે. હા મનીષભાઈ, તમે ઘણા બધા પ્રવાસ કર્યા છે, પણ આજે નિકોબારની વાત કરવી છે તો નિકોબારનો એવો કયો એકદમ યાદગાર પ્રસંગ જેને કહી શકાય એવો પ્રવાસ, એવા કઈ વાત કરો એ પ્રસંગની? આ 16 દિવસનો પ્રવાસ હતો. હું એક નહીં 2 કહીશ. તો પહેલો જે છે ને એના માટે મારે એક વિડીયો ક્લિપ દેખાડવી છે અને બધી લાઇટ્સ બંધ કરી દો તો કદાચ, કારણ કે સ્ક્રીનની સાઇઝ નાની છે તો આઈ થિંક તમે પ્રોપર રીતે એને સમજી શકાશે. અહીંની બંધ નહીં કરતા, અમને તમારે વાંચવાની તકલીફ થઈ જશે. આ જે હતું, અમે ગલાથિયા 2 કરીને ટાપુ હતો, એની પર આ માનવ વસવાટ વગરનો ટાપુ હતો અને અમે ફક્ત 7 જણા જ હતા ટીમ. અને રાત્રે લગભગ 12:30 વાગે આ લેધરબેક ટર્ટલ, જે કાચબાની સૌથી મોટી પ્રજાતિ, 6.5 ફૂટની હાઇટવાળી, 6.5 ફૂટની લેન્થ, અને આ કાચબો રાત્રે 12:30 વાગે ઈંડા મૂકવા માટે આ ગલાથિયા 2ની મુલાકાતે આવ્યા. એટલે હવે હું બુકમાં, તમે બધા વિડીયો જુઓ, હું બુકનું વાંચું છું. અમને ખબર પડી એટલે હું અને શશાંક બીચ પર ગયા હતા. હેડલેમ્પ્સ ચડાવાઈ ગયા, ટોર્ચ લેવાઈ ગઈ. જાણે યોદ્ધા તૈયાર શસ્ત્ર સરંજામ સાથે નીકળી પડે એમ બીજી ક્ષણે બધા દોડવા લાગ્યા. બધા જ અત્યારે અર્જુન હતા અને બધાનું લક્ષ્ય નજરની સામે હતું. આ શું હતું? ઓળો હતો. આ ઓળો એટલે લેધરબેક ટર્ટલ, જે અત્યારે કદાચ સ્ક્રીન પર દેખાય છે તમને. હાજી, ઓળો પ્રવૃત્ત હતો. જેમ જેમ નજીક જતા ગયા, પગલાં પોચા હળવા થતા ગયા. પવનનો અવાજ અને હૃદયના ધબકારા સિવાય બધું જ શાંત હતું. આ માદા કાચબો લગભગ 6,000 થી 7,000 કિલોમીટરનો પ્રવાસ કરીને, કાચબાઓની એક ખૂબી હોય છે કે જ્યાં એમનો જન્મ થયો હોય માદા કાચબો ત્યાં જ ઈંડા મૂકવા આવે. કઈ સિસ્ટમ કામ કરે છે કુદરતની, કઈ સોનાર સિસ્ટમ, કઈ ગાઈડિંગ સિસ્ટમ ચાલે છે ખબર કોઈને નથી. એ લોકો અગેન એન્ડ અગેન એ લોકો આવતા હોય છે ત્યાં, એ જ દરિયા કિનારા પર આવે. એટલે આ માદા કાચબો જ્યાં પણ હોય વર્લ્ડમાં, લગભગ
યુ કેન ઇમેજિન કે 6,000 થી 7,000 કિલોમીટર તરી અને ઈંડા મૂકવા આવે. આ માદા કાચબાએ ઈંડા મૂકી દીધા હતા અને એની પછી એ લોકોને એવી રીતે કે લગભગ 1.5 થી 2 ફૂટનો ખાડો ખોદાય અને પછી ઈંડા મૂકે અને પછી ખાડો એ આગલા એના પગ વડે કવર કરે અને એ રીતે આ પ્રક્રિયા ચાલુ હતી. શશાંક સિવાય બીજા બધા માટે આ વિરાટ પ્રાગૈતિહાસિક જીવના પ્રથમ દર્શન હતા. ચારે તરફ અણિશુદ્ધ કુદરત પથરાયેલી હતી. કોઈ કૃત્રિમતા નહોતી વાતાવરણમાં. પ્રકૃતિના ખોળે કોઈ આવરણ નહીં, દંભ નહીં, પડળ નહીં, ભાર નહીં. બધું ચોખ્ખું ચણક. સમગ્ર સૃષ્ટિ જ્યારે રચાઈ હશે એ પળો જાણે જીવંત થઈ ઉઠી. નિરામય, નિરાકાર, નિર્બંધ સ્વરૂપે નિયંતા પ્રગટ થઈ ચૂક્યા હતા. બેસી પડ્યા હતા અમે બધા. વિરાટ સામે વામનની જેમ, શ્રી કૃષ્ણ સામે અર્જુનની જેમ, પ્રકૃતિ માતા સામે તાજા જન્મે નવજાત શિશુની જેમ. નજર સામે જે ઘટી રહ્યું હતું એ કોઈ સાક્ષાત્કારથી ઓછું આંકી શકાય એવું હતું જ નહીં. 6.5 ફૂટની લંબાઈ ધરાવતો એ ઓળો જાણે કોઈ વિરાટ દર્શન જોઈ લો. એક મિનિટ, આ તમે મર્જ ક્લિપ ચાલુ એટલે ચાલુ છે હજી કે પતી ગઈ? ઓકે, તો હવે આ એ લોકોની એમની પિક્યુલારિટી હતી. એટલે આ ત્યારે અમે હાજર હતા અને આ જે ક્ષણો એટલી બધી સરસ રીતે અનુભવાઈ હતી કે એણે ઈંડા મૂક્યા, ઈંડાને રેતી કવર કર્યું અને પછી બેક ટુ ધ સી. એના ઈંડાનું શું થયું, બચ્ચાનું શું થયું, કાંઈ પણ કર્યા વગર આટલું મોટું બલિદાન માદા કાચબો આપે અને અમે ત્યાં હાજર હોઈએ. શહેરી વાતાવરણથી દૂર, મુંબઈથી લગભગ 6,000 થી 8,000 કિલોમીટર દૂર આંદામાન સીના કોઈ નાના ટાપુમાં ત્યારે હાજર હોવું, એનાથી વધારે શું સારી ક્ષણ હોઈ શકે. એટલે અમે બધા બર્ડિંગ સર્વે પર હતા, પણ મારી ટીમના કોઈ પણ મેમ્બરને તમે પૂછશો કે આખા પ્રવાસની સૌથી યાદગાર ક્ષણો કઈ, તો અમારા બધા માટે એકી અવાજ આ જ આવશે કે માદા કાચબાને ઈંડા મુક્તો જોવો, એના સાક્ષી બનવું એ બહુ જ છે. અને એટલા માટે જ મારી બુકનું અર્પણ મેં જગતની તમામ માતાઓને કર્યું છે. કાચબાને જોઈને એને વંદન કર્યા અને ત્યાં હાજર હતા અલકા અને ગરિમા, એ બેને પણ વંદન કર્યા હતા. એટલે જગતની તમામ માતાઓને, કારણ કે આટલો ત્યાગ કોઈ માતા જ કરી શકે, એટલે ખૂબ ખૂબ વંદન. બીજો પ્રસંગ બહુ મજેદાર હતો કે અમે લોકો એક બર્ડ જોવા જતા હતા અને એ બર્ડ છે ને કે સવારે અમે ગયા હતા કે એક મડ ફ્લેટ હતું અને એની પાછળ જોવાનું હતું, જે આપણે મેનગ્રુવ્સ કે ને એનું બર્ડ હતું. એટલે અમે ત્યાં ઝાડીઓમાં ગયા જોવા, દેખાયું નહીં, મળ્યું નહીં, એટલે અમે લોકો પાછા આવી રહ્યા હતા. સવારના ટાઈમમાં શું હતું કે ઓટ હતી અને જે આપણે એક મોટો ગ્રાઉન્ડ જેવું હતું, એટલે અમને તો અહીંથી અમે ક્રોસ કરી લઈએ. એટલે અમે બધા ક્રોસ કરવા ગયા, થોડે સુધી ગયા. હવે શું હતું, તડકો ત્યાં સખત હોય, એટલે તડકાના હિસાબે છે ને ઉપરનું કવચ કઠણ થઈ ગયું હતું. એટલે અમને લાગ્યું કે વી કેન વોક ઓન ઇટ, અમે ચાલી શકશું એની પર. એટલે જ્યારે અમે ચાલવાનું શરૂ કર્યું, થોડે અડધે પહોંચ્યા, એટલે થોડા દબાવવાનું ચાલુ થયું. એટલે અમને થયું કે આ હજી જશું, નીકળી જશું. એટલે હજી આગળ ગયા એટલે પડ તૂટી ગયું અને સીધા અમે બધા લગભગ 2-2 ફૂટ 1-1 ફૂટ અંદર પગ જ વયા ગયા. એટલે અમને ખબર પડી ગઈ અમે લોકો કળણમાં ઘૂસી ગયા છે. અને એ રીતે એટલે આપણે ટ્રાય જેટલી કરો કળણમાં, એટલું તમારો પગ વધારે ને વધારે તમે નીચે ઉતરતા જાઓ. એટલે અટકી ગયા, બધા જ અટકી ગયા. અને ભરતી જો આવે તો પાછો અગર પ્રોબ્લેમ થાય. એટલે રીતસર ત્યારે મેન વર્સેસ વાઇલ્ડનો એક એપિસોડ યાદ આવ્યો કે તમે આવી રીતે હોય તો યુ શુડ તમારું વજન તમારે વિસ્તાર કરી દેવો જોઈએ. પગની બદલે અમે લોકોએ બધા ભાખોડિયા ભરીને બહાર નીકળ્યા, લિટરલી સેન્સમાં કે ભાખોડિયા ભર્યા અને ત્યાંથી અમે લોકો બહાર નીકળ્યા અને એવી રીતે અમે લોકો બહાર નીકળ્યા. એટલે ધીસ વોઝ, હજી પણ અમે લોકો ટીમ મેમ્બર્સ યાદ કરીએ છીએ તો અમે અમારું હસવાનું રોકી નથી શકતા કે લિટરલ સેન્સમાં ભાખોડિયા ભરીને બહાર નીકળ્યા હતા અમે લોકો. એટલે આ બે સૌથી યાદગાર પ્રસંગો તમે કહી શકો નિકોબારના. અને નિકોબારમાં તમને કોઈ કુદરતનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હોય તો, કારણ કે નાના બહુ આઇલેન્ડ્સ છે બધા. હા, ના, એટલે હેલિકોપ્ટરમાં અમે લોકો જ્યારે પોર્ટ બ્લેરથી નિકોબાર જતા હતા, એ 570 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને કમ્પ્લીટલી ઓન ધ આંદામાન સી. તો ત્યારે એક જગ્યા પર હવામાન એટલું બધું ત્યાં તમે કહે ને કે અનપ્રિડિક્ટેબલ હોય છે કે ક્યારે શું ચેન્જ થઈ જાય ખબર ન પડે. એટલે અમે લોકો લગભગ 1-1.5 કલાકની હેલિકોપ્ટરની ફ્લાઇટ થઈ અને એની પછી છે ને આખો વાદળાઓનો જથ્થો, આખું હેલિકોપ્ટર 5 જણાની કેપેસિટી,
અને આખું તમે રડારમાં જુઓ તો આખું રડારમાં રેડ 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 કલર દેખાય. રેડ એટલે આગળ કોઈ પણ માસ છે, કોઈ પણ વસ્તુનો જથ્થો છે. એટલે ત્યાં હેલિકોપ્ટરમાંથી શું હવે રડાર પર જુઓ ને સામે સ્ક્રીન પર જુઓ, એટલે સ્ક્રીન પર જોયું તો આખું વાદળોનો મોટો આખો ઘટ્ટ વાદળો બધા હતા અને હેલિકોપ્ટર અંદર પ્રવેશ્યું અને કમ્પ્લીટલી વાદળોની કેદમાં. એટલે આપણે કહીએ ને કે ધેટ વોઝ, અને પછી જે વાદળામાં તમને થોડા ઝાટકા લાગે, આ છે તે છે, એટલે એ રીતે આમ જ્યારે એ રીતે થયો. બાકી આમ નસીબથી પ્રકૃતિ મહેરબાન હતી, બીજો કોઈ વાંધો ન આવ્યો, એટલે એ રીતે સરસ રહ્યું. મનીષભાઈ, તમે જ્યારે શ્રેણી લખતા હતા નિકોબારની, ત્યારે હું વાંચતો હતો, તમારી ભાષા એકદમ સરળ, સહજ, કુદરતી લખાતી જતી હોય ને, એમાં માણસ જે વાચક હોય એ બી તમારી સાથે પ્રવાસ કરતો હોય ને પોતાની જાતને ત્યાં પોતે છે હાજર એવું ફીલ કરતો હોય એવું લાગે લિટરલી, અને આઈ ફેલ્ટ ઇટ. પણ મને એક વધારાનું તત્વ એ જોવા મળ્યું ને જે વધારે મને સ્પર્શી ગયું હંમેશા, કે તમારા પ્રવાસ વર્ણનમાં બહુ સરસ રીતે સ્પિરિચ્યુઅલ ટચ આવે છે, એક આધ્યાત્મિક સ્પર્શ આવે છે, જે મને હંમેશા દરેક પ્રવાસ વર્ણનમાં મને સ્પર્શી ગયો છે. તો આ આધ્યાત્મિક ટચ કેવી રીતે આવી જાય છે? આવી બધી મુશ્કેલીઓ, પ્રોબ્લેમ્સ ઘણું બધું હોય છે ત્યાં, એમાં આધ્યાત્મિકનું આવવું બહુ સારી વસ્તુ છે. એ પણ એનું તમે કહો તો એ ખ્યાલ આવશે વધારે. એની શરૂઆત છે ને તાડોબા ટાઈગર રિઝર્વમાં જ્યારે હું ટાઈગર સેન્સસ માટે ગયો હતો ત્યારે થઈ. ત્યારે તમને એ લોકો માચડા પર 18 કલાક મૂકી દે, જંગલ ખાતું, અને તમે 18 કલાકમાં તમારે ત્યાં વોટર હોલ બનાવ્યો હોય એની પર તમને ત્યાં કેટલા વાઘ આવે છે દિવસ દરમિયાન. આમ તો વાઘની ટેરિટરી હોય એટલે એકાદ જ વાઘ આવે, પણ તમારે કાઉન્ટ કરીને જંગલ ખાતાને સુપ્રત કરવાનો હોય, સબમિટ કરો એટલે એ લોકો ખબર પડે કે ટાઈગર્સ કેટલા છે. હવે દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ કે હું માછડા પર એકલો હતો, કે બપોરે 2 વાગે જંગલ ખાતું તમને મૂકી જાય અને પછી બીજા દિવસે સવારે 8 વાગે તમને લેવા આવે. એટલે એ વખતે તમે કહો કે સૌથી પહેલાં રોમાંચ હોય, પછી એક માનવ સહજ તમને ભય લાગે, જેમ અંધારું થતું જાય, અને જંગલનું અંધારું બહુ એવી રીતે હોય છે કે ગાઢ જ હોય હંમેશા. એટલે અંધારું થાય એટલે તમને ડર લાગે, પણ તમે નિસહાય હોય, તમે શું કરી શકો? એટલે એની પછી જે પ્રગટે એ મને એમ લાગે છે એક શરણાગતિનો ભાવ પ્રગટે, કે તમે સ્વીકારી લો કે આમાંથી બીજો કોઈ ઉપાય નથી, પ્રકૃતિને શરણે જાઓ ત્યારે જ તમે આ ભયમાંથી બહાર નીકળી શકો. કે હવે માં પ્રકૃતિ તારે હવાલે, તારે જે કરવું હોય, તારવું હોય તો તાર, મારવું હોય તો માર, આપણા હાથમાં બીજું કાંઈ હોતું જ નથી. એટલે તમે જેટલું પ્રકૃતિમાં વધારે જાઓ, એનો સૌથી ફર્સ્ટ એની જે બેનિફિટ છે માણસ તરીકેના, કે માનવ તરીકે તમે ગ્રો થાવ, સૌથી ફર્સ્ટ પ્રકૃતિ જે કામ કરે છે એ તમારો ઈગો લઈ લે છે. કે તમને ખબર પડે છે કે અહમ રાખીને કોઈ ફાયદો નથી. મારી નીચે અહીંયા 150 માણસ કામ કરતા હોય, 200 માણસ કામ કરતા હોય, પણ પ્રકૃતિ ધારે તો 1 સેકન્ડમાં તમને ન હતા કરી શકે. નિકોબાર વખતે અમે જે સુનામી થઈ હતી 2004માં, એના એપી સેન્ટરથી 54 કિલોમીટર જ દૂર હતા એ ટાપુ પર, અને જો સુનામી આવે, અને સુનામીની સ્પીડ હતી 900 કિલોમીટર/અવર, જો આવે તો 3 મિનિટમાં જ અમે બધા હતા ન હતા થઈ જઈએ. એટલે આ એક સંપૂર્ણ શરણાગતિ જ્યારે તમારામાં આવે છે પ્રકૃતિ સામે ને કુદરત સામે, ત્યારે પ્રકૃતિ તમને પુશ કરે છે વિચારવા માટે કે તમે શું છો, કોણ છો, અને તમારું શું મહત્ત્વ છે. આમાંથી થોડી ફિલોસોફી આવે, થોડું વિશ્લેષણ આવે, અને બીજું સૌથી બેસ્ટ છે કે તમે પ્રકૃતિની સાથે હોય એટલે તમને તમારા પોતાના વિચારવા માટે પૂરો સમય મળ્યો હોય, અને ત્યારે તમે એસેસમેન્ટ કરતા હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમને એક અનુભવાય છે કે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લો, ઓબ્ઝર્વેશન કરો સારી રીતે, અને બધી છે ને તમારી વૃત્તિઓ ત્યાં સંપૂર્ણપણે જાગૃત હોય છે, એલર્ટ હો છો તમે. તો એનો ફાયદો બહુ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમને ગ્રોથ કરવામાં એ બહુ મોટો ફાળો છે. હવે એ મા સરસ્વતીના આશીર્વાદ ગણો કે એને હું શબ્દોમાં ઉતારી અને વાચકો સુધી પહોંચાડી શકું છું. થેન્ક યુ. મને પ્રતિભાવ પણ બહુ સારો મળ્યો છે આ બધામાં. થેન્ક યુ સો મચ. અને પ્રવાસના અંતે તમને શું મળે તો ગમે? એક પ્રવાસ પૂરો કર્યાનો સંતોષ, રોમમાં રસ પૂરીને પેરિસમાં પાત્રા ન ખાતા હો તો પણ, કે નવા પ્રવાસની પ્રેરણા તમને એમાંથી મળે? કારણ કે ઘણીવાર એક કનેક્ટ એક મળતું જાય. હા, એટલે આપણે તમે એક આઈ એમ 50 નાવ, 50 વર્ષનો છું, એટલે મને લાગે છે 45 વર્ષે એક સાહજિક પ્રશ્ન બધાને થાય, એક ફિલોસોફિકલ તમારે એંગલ ડેવલપ થતો હોય, તો ત્યારે પ્રવાસ દરમિયાન જ્યારે તમે સાથે હોય
તો મને એમ લાગે છે કે એક તમને ધક્કો લાગે, પ્રેરાયો તમે એ વિચારવા માટે કે કેવી રીતે છે, શું છે, આગળ શું છે. એટલે ડેફિનેટલી એટ એન્ડ ઓફ એઝ અ હ્યુમન યુ ગ્રો રીચર. તમે વધારે વિકસિત થાઓ છો, ઇન્ડિવિજ્યુઅલી તમે વધારે સમૃદ્ધ થાઓ છો, અને પછી એ જ વસ્તુ સમજો તમે પાછા આવો અને પછી પાછા પ્રવાસ માટે તમને પ્રેરણા મળે જ મળે. કારણ કે કુદરત પાસે, પોતાની જાત પાસે રહેવાનો મુંબઈવાળાઓને કે શહેરી લોકોને બહુ ઓછો ટાઈમ મળે છે. અને આવી રીતે તમે જ્યારે પ્રકૃતિ સામે બેસો અને તમારો અંતરાત્મા અને તમે સાથે હોય, ત્યારે કોઈ તમને આર્ટિફિશિયલ ઓલાની દંભની અંચળાની જરૂર જ નથી પડતી. તમે પ્રગટ, પ્યોરપણે પ્રગટ થઈ જાઓ છો, અને ત્યાં તમે એમ એક એક પડળો તમારા ખુલતા જાય છે, અને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ યુ ગ્રો. એટલે ડેફિનેટલી આ યાત્રા ચાલ્યા કરે છે. મનીષભાઈ, એક અંગત સવાલ કે પ્રકૃતિ, તમે ઓલિયો જીવ છો એ તો આપણે સાંભળ્યું, અને આ તમારા પુસ્તક પરથી, તમારા લેખન પરથી, તમારા સ્વભાવ પરથી એ બધું પ્રગટ થયું. એટલે પ્રકૃતિ બોલાવે છે અને તમે નીકળી જાઓ છો, રાઈટ? જીવના જોખમે પણ તમે ફરવા ચાલ્યા જાઓ છો. પણ જે ઘરમાં જે પ્રકૃતિ સમાન પત્ની છે, એને તમને દર વખતે રજા આપી દે છે એ? હું નસીબદાર છું એ બાબતમાં. બીના એટલે આપણે એક જ વાક્યમાં કેવું હોય તો બીના એટલે મારા જીવનનો હકાર છે. એક નિર્વ્યાજ પ્રેમ તમે કહો કે ઘરની જવાબદારીઓ હોય જ છે, એ લઈ લીધી છે એને, અને આવી રીતે કાંઈ પણ હોય છે ત્યારે એણે કોઈ દિવસ મને ના નથી પાડી. જ્યાં શક્ય હોય ત્યાં એ પણ આવી જ છે. એને પણ કુદરત બહુ જ ગમે છે. પણ ડેફિનેટલી એને 100% કહેવાય કે બીના એટલે હકાર. એણે ક્યારેય મને રોકી નથી. મને થેન્ક યુ બીના. એટલે મેં ઋણ સ્વીકારામાં લખ્યું છે કે મારા જીવનની આ સુખદ બીનાને હું ભેટું, વંદન કરું કે માથે ચડાવું. થેન્ક્સ બીના. નિકોબારની બહારનો એક સવાલ પૂછીએ તો પસંદગી એટલે હાઉ ડુ યુ સિલેક્ટ યોર નેક્સ્ટ ડેસ્ટિનેશન, કે નિકોબાર વોઝ યોર કમિટમેન્ટ કાઇન્ડ ઓફ? નિકોબાર એક બર્ડ સર્વે હતો, અને એ ચાન્સ મળ્યો હતો, ઓપોર્ચ્યુનિટી, કારણ કે ઇટ વોઝ હેપનિંગ આફ્ટર 25 વર્ષ પછી નિકોબારમાં પક્ષીઓનો સર્વે થઈ રહ્યો હતો. એટલે એ તો બે હાથે લેવાની જોઈએ ઓપોર્ચ્યુનિટી. પણ નોર્મલી મારા પોતાનો અંગત, મને તમે પૂછો ને તો મને મારી જાતનું એન્ડ્યુરન્સ ટેસ્ટ કરવાનો ક્યારેક ક્યારેક બહુ શોખ ઉપડે છે કે આપણે કેટલું એન્ડ્યુરન્સ, આપણે કેટલું પોતાની જાતને ખેંચી શકીએ છીએ કોઈ પણ જાતના ભૌતિક સુખ સાધન વગર, કેવી રીતે. એટલે નિકોબાર એક આવો પ્રવાસ હતો. પછી મેં લદ્દાખ વિન્ટરમાં કર્યું હતું, જાન્યુઆરીમાં, જસ્ટ ટુ ફીલ. એમાં કોઈ બીજું કંઈ પ્રૂવ નહોતું કરવાનું, પણ આપણે એક માનવ, એક મશીન જે છે આપણે હ્યુમન બિંગ, ઇટ્સ અ ફેન્ટાસ્ટિક મશીન મેડ બાય કુદરતે બનાવેલું. તો એમાં એક એન્ડ્યુરન્સ ટેસ્ટ કરવા માટે તમે કહો, એક પોતાની જાત સાથેની પોતાનો સંઘર્ષ કે ચેલેન્જ તરીકે લઈએ. એટલે ત્યારે બને ત્યાં સુધી મેં લખ્યું છે એવી પ્રકૃતિની એક સાંકળ કડી બનીને જીવવાનું એ મજા લેવા જોઈએ એમ હું માનું છું. એટલે ત્યારે આઈ પ્રિફર કે હું કોઈ પણ જાતના ભૌતિક સુખ સાધન વગર જેટલું બને એટલું પ્રકૃતિમય બનીને રહું, એક સાંકળ બનીને. તો તમે કેવી રીતે ફીલ કરી શકો કે ત્યારે મારા અનેક માખીમાં કે મારા અનેક કરોળિયામાં કે મારા અનેક માછલીમાં કોઈ ફરક હોતો જ નથી પ્રકૃતિ માટે. આપણે બધા એક જીવ હોય છે. એ રીતે રહો તો હાઉ ડુ યુ ફીલ કે જ્યાં તમે કોઈ પણ આલંબન વગર સંપૂર્ણ શરણાગતિ લઈને તમે રહો તો તમે કેવી રીતે ખેંચી શકો છો માણસ તરીકે. એક છેલ્લો સવાલ અહીંયા લખ્યું છે, કુદરત શરણમ. કુદરત વિશે, કુદરત જે આ શબ્દ છે એના વિશે એક બહુ સરસ વાક્ય છે, એને છૂટું પાડીએ કુદરતને આપણે. કુદ ને રથ, એટલે કુદરતમાં રથ થઈ જા. એ મનીષ કુદરતમાં જઈને રથ થઈ જાય છે. બધું ટોટલી ઇગોલેસ અને ટોટલી એ શરણાગતિના શરણે હોય છે એમ કહી શકાય કુદરતના. અને એ જ કદાચ ઈશ્વર છે, એ જ શક્તિ છે, એ જ પરમાત્મા છે, જેનો કોઈ આકાર નથી. તો આ પ્રકારના પ્રવાસ બહુ ઓછા લોકો કરે છે. આ પ્રકારના પ્રવાસ જેને કરવા હોય, પ્રકૃતિને જોવાના, નિહાળવાના, કુદરતમાં રથ થઈ જવાના, તો તમારી દ્રષ્ટિએ એવી 3-4 ટિપ્સ તમે કહી શકો કે શું સજ્જતા હોવી જોઈએ આના માટે, કારણ કે આ સહેલી વાત નથી. શારીરિક સજ્જતા કરતાં મારા હિસાબે આવા કોઈ પણ જાતના પ્રવાસમાં માનસિક સજ્જતા હોવી જરૂરી છે કે તમે મેન્ટલી કેટલા પ્રિપેર્ડ છો તમારી જાતને ઓળખવા માટે, કેટલું સહન કરવા માટે.
એટલે મને એમ લાગે છે કે માનસિક સજ્જતા સૌથી પહેલું. બીજું વસ્તુ, તમે કોઈ પણ અનુકંપા કે તમે કોઈની પણ સાથે તમે કોરિલેટ કરી શકો પોતાની જાતને, એ એક બહુ જરૂરી છે. સંવેદી શકો કોઈને પણ, કોઈ પણ જીવ સાથે પોતાની જાતને, એ એક જરૂરી છે. અને હજી હું લેવલ પર પહોંચ્યો નથી, પણ આઈ એમ જસ્ટ ટ્રાઈંગ. એટલે બસ એક પ્રયત્ન કરવાની કોશિશની ઈચ્છા, કુતૂહલ વૃત્તિ જાગૃત રાખો તો મને લાગે બધું સફળ બને છે. કુતૂહલ વૃત્તિ જે દિવસે તમને એમ લાગે મને બધી જ ખબર છે, એ મિનિટે મને એમ લાગે છે તમારી સડવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કુતૂહલ વૃત્તિ ચાલુ રાખો. મનીષભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન, અને હજુ આવા વધુ પ્રવાસ વર્ણનો પુસ્તક સ્વરૂપે આવે એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. Thank you. હું એક જ મિનિટ લઈશ ખાલી. પિંકીબેન મારા પ્રથમ તંત્રી છે, એટલે એમનો ખાસ આભાર આવ્યા. અને આપણી વચ્ચે એક મરાઠી કોમ્યુનિટીમાંથી મિસ્ટર રવિન્દ્ર માહિમકર પધાર્યા છે મારા આમંત્રણને માન આપીને. એ પોતે પ્રવાસી છે અને ભારતની સાગર કિનારાની આખી એમણે પદયાત્રા એમણે કરી છે, લખપતથી લઈને કન્યાકુમારી અને કન્યાકુમારીથી બે ઓફ બેંગોલ. રવિન્દ્ર માહિમકર, થેન્ક યુ વેરી મચ. રવિન્દ્ર સર, તમે અહીંયા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ટુ માય એન્ટાયર ટીમ ઓફ નિકોબાર, થેન્ક યુ વેરી મચ. તમે બધા હતા તો વી મેડ ઇટ પોસિબલ, અને તમને બધાને ખાસ ખાસ થેન્ક યુ. એક જીવન, એક આપણે ફિલોસોફી સાથે, કે જે કોઈ ભાવ વિભોર ક્ષણો હોય છે, કે દરેક વખતે, દરેક ટૂર વખતે છેલ્લી સાંજ 6 કલાક 5 કલાક હું મારી જાત સાથે ગાળું છું. અને ત્યારે જ્યાં મા પ્રકૃતિના દર્શનથી ક્યારેક ભાવ વિભોર થઈ જાય છે, તો એક હું આ અંત ગુલઝાર સાહેબને એક ગીતને લાસ્ટ પેરાથી કરીશ. આમાં બીજું કંઈ નથી, પણ એક ભાવ વિભોર ક્ષણોનો અહેસાસ બહુ ક્લિયર કટ આવે છે. યા બર્ફીલી सर्दियों में किसी भी मुकाम पर, या बर्फीली सर्दियों में किसी भी पहाड़ पर, वादी में गूंजती हुई खामोशियाँ सुने, आँखों में भीगे भीगे से लम्हे लिए हुए, दिल ढूंढता है फिर वही फुर्सत की रात दिन. थैंक यू वेरी मच. આ કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે હિમાંશુ પ્રેમની 4 પંક્તિઓ સાથે, કે હરતા જઈએ ફરતા જઈએ, હરતા જઈએ ફરતા જઈએ, ક્યાંક ચીલા ચાતરતા જઈએ, અંધારાને વિંધી ચોગમ ચાંદરણા પાથરતા જઈએ. તો સૌના જીવનમાં શુભ અને લાભ. દિવાળી પર્વ પણ આવી રહ્યું છે, એવી શુભકામના સાથે આ કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપે છે. ધન્યવાદ. ખૂબ થેન્ક યુ.